નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ અને ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. ફાઇનલમાં દેશભરમાં ટોપ 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ સામેલ છે. ફાઇનલ અને ફાઉન્ડેશન બંનેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ દેશના પરિણામની ટકાવારી કરતાં વધારે છે, જે દેખાડે છે કે અમદાવાદના વિદ્યાર્થીઓની મહેનત પરીક્ષામાં કામ કરી ગઈ. ત્યારે ટોપર્સ કેવી રીતે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, શું હતી તેમની વ્યૂહરચના, આ તમામ બાબતો જાણીશું અમદાવાદના ટોપર્સ પાસેથી. हमारी साथ चर्चा करवा માટે સલોની ગુલેચા જોડાયા છે કે જેઓ ઓલ ઇન્ડિયા છઠ્ઠો રેન્ક ધરાવે છે. કમલેશ ગુપ્તા જોડાયા છે, ઓલ ઇન્ડિયા 33મો રેન્ક છે તેમનો, અને ભૌતિક જાખનિયા જોડાયા છે જેઓનો ઓલ ઇન્ડિયા 48મો રેન્ક છે. સૌથી પહેલા સલોની આપની પાસેથી જાણવા માંગીશ, કારણ કે એ પરિસ્થિતિ હતી કે કોરોનાની સિચ્યુએશન, આપણે બધા આઇસોલેશનમાં હતા, હોમ ક્વોરન્ટીન થઈ જતા હતા, અને એ તમામની વચ્ચે આ સ્ટ્રેસવાળી એક્ઝામ આપવાની હતી. કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી રહ્યા હતા, કેવી રીતે આના માટેના પ્રયાસો આપે કર્યા? मैं ये बोलना चाहूँगी कि कोविड के चलते जैसे ऑनलाइन क्लासेस अटेंड करनी पड़ी थी बिकॉज़ ऑफलाइन अवेलेबल नहीं था, तो उसके वजह से डिफ़िकल्टी ज़्यादा बढ़ी थी, क्योंकि फैकल्टीज़ या जो टीचर्स से गाइडेंस मिलती है या जो डाउट सॉल्विंग होता है वो इतना नहीं हो पाता कोविड के चलते. बट उसमें बेनिफिट ये था कि तुम पूरा दिन ऑलमोस्ट घर पर हो, तो फिर पढ़ाई में जो भी ऑनलाइन क्लासेस है तुम उसमें ज़्यादातर आवर्स डाल सकते हो. यू कैन व्यू सो मैनी लेक्चर्स, और उसके साथ साथ में फैकल्टीज से कांस्टेंट टच में रहना चाहिए ताकि तुम वो डिफ़िकल्ट टाइम में भी आगे बढ़ सको. बाकी स्ट्रेस बहुत ज़्यादा था, क्योंकि ये भी स्ट्रेस था कि एग्ज़ाम पोस्टपोन होगी, कब होगी, बिकॉज़ जुलाई अटेम्प्ट भी 2 महीने डिले हुआ था, तो वो भी स्ट्रेस था कि और ज़्यादा डिले ना हो, बिकॉज़ उस जितना ज़्यादा डिले होता है उतना और स्टूडेंट्स पे स्ट्रेस बढ़ता है, उतना और ज़्यादा पढ़ना पड़ता है. तो वो सारी डिफ़िकल्टीज़ थी, बट साथ साथ में फैकल्टीज़ और फैमिली के सपोर्ट से आगे बढ़ सकते हैं. કમલેશ, જેટલી મને જાણકારી છે આપના પરિવારમાં પણ આપના મોટા ભાઈ કદાચ સીએ માટેના રેન્કર્સ હતા, અને આપના માટે પણ મોટિવેશન એ જ હતું. કેવી રીતે આ પરીક્ષા માટેની તૈયારીઓ આપ કરી રહ્યા હતા, કમલેશ? સર, એવું છે કે હું મે 21 માટે બેસિકલી પ્રિપેર કરી રહ્યો હતો, પણ મારી મમ્મીને મને એપ્રિલમાં કોરોના આવ્યો ને, અટેમ્પ મેમાં હતું, તો હું એટલા મે અટેમ્પ મારે પોસ્ટપોન કરવું પડ્યું એમ હતું. And then I completed my articleship of 3 years in October, and then I started for preparation. તો ઓક્ટોબરમાં ઓફિસથી જ અમને બેસિકલી લીવ મળે, એક્ઝામ લીવ તરીકે. એના પછી એક મોટિવેશન ફેક્ટર તો ઘરમાં જ હતું કે ભાઈ રેન્કર છે, તો એક લેગેસીનો જે પ્રેશર હોય કે ભાઈ છે તો આનું તો આવવું જ જોઈએ, અને પ્લસ ઇન્ટરમાં બી રેન્ક હતું જ, તો એક એ મોટિવેશન ફેક્ટર હતો જે ડ્રાઇવિંગ ફોર્સ હતો મારી માટે કે નહીં, આપણે મહેનત તો એવી જ કરવી છે કે કંઈક સારું પરિણામ બી આવે, મારા મમ્મી પપ્પાને બી ગૌરવાન્વિત કરું, અને પ્લસ જે લેગેસી છે એ કન્ટિન્યુ રહે. ઠીક છે ભૌતિક, આપની પાસે પણ આવવા માંગીશ, કારણ કે 48મો રેન્ક આપનો પણ છે, ટોપ 50માં આપને સ્થાન મળ્યું. આ તમામની વાત જે રીતે સલોની કરી રહ્યા હતા, કમલેશ કરી રહ્યા હતા, આ તમામ વિદ્યાર્થીઓનું પણ પ્રેશર હતું, આપના પર પણ એ પ્રેશર હતું, આ બધી પરિસ્થિતિ આપે પણ સામનો કર્યો? હા, મારા પપ્પાને કોરોના થઈ ગયો હતો એપ્રિલથી મેની આજુબાજુ, જે મારો ફાઇનલની તૈયારી માટે લીવનો સમય હતો, એટલે ત્યારથી પ્રેશર શરૂ થઈ ગયું હતું. અને બીજું એ કે હું ઇન્ટરમીડિયેટમાં પણ રેન્કર હતો, જેના કારણે ફાઇનલમાં પણ એને કન્ટિન્યુ કરવો એ એક બીજું પ્રેશર હતું. કેમ કે એકવાર તમે રેન્કર હોય તો તમારા માટે એ પ્રેશર બને છે કે ફર્ધર તમે ફાઇનલમાં પણ એ રેન્ક અચીવ કરો, અને આનાથી મોટિવેશન મળે છે પ્રિપરેશન માટે, જે તમને ચैलेंजेस માટે હેલ્પ કરે છે. सलोनी, वैसे तो आपको मुझे सीए कह के बुलाना पड़ेगा, लेकिन चलिए आपको सलोनी अभी सीए तौर पे हम देख रहे हैं, किस तरह से आप जो बच्चे हैं, जो आने वाली पीढ़ी के लोग हैं, उनको भी आप कुछ कहना चाहेंगे? क्या प्रेशर होता है? क्योंकि मैं भी एक कॉमर्स बैकग्राउंड से आया हूँ, मैंने भी देखा है कि मेरे साथ में भी कई लोग थे जो सीए के लिए तुरंत ही, जैसे ही 12वीं खत्म होती है तुरंत लग जाते, तो उनके लिए क्या आप टिप्स देंगे? मैं यही टिप दूंगी, जैसे बहुत लोग बोलते हैं कि सीए बहुत डिफ़िकल्ट है, उसमें बहुत पढ़ना पड़ता है, बट उसमें जो कॉन्सिक्वेंसेस है, जो अचीवमेंट करने के बाद सीए डिग्री के बाद आगे जो तुम्हें क्या बोलते हैं जॉब देखो या फिर कोई भी सैलरी इनकम देखो, तो वो भी बहुत अच्छा है. तो अगर स्टार्टिंग ईयर्स में आप इतना डेडिकेशन से आगे बढ़ो और सीए डिग्री अचीव करो, तो वो आज के जनरेशन में इट इज़ कंसिडर्ड वेरी गुड. तो उसके आगे तुम्हारी लाइफ थोड़ी
ईजी हो जाती है। ऐसा नहीं है कि और काफ़ी सारी चीज़ें हैं जो करनी पड़ती है, बट कंपैरेटिवली अगर कॉमर्स बैकग्राउंड में आप देखो तो CA इज़ कंसिडर टू बी टॉप मोस्ट डिग्री, तो उसमें डेडिकेशन चाहिए। बाकी पढ़ाई तो हर किसी में होती है, वो तो सबको भी पता ही है। ઠીક છે, જે સાહેબ વાત કર રહે કમલેશ, આપની પાસે આવવા માંગીશ. આપે જે રીતે કીધું કે કોરોના થઈ ગયો હતો, મેન્ટલ સિચ્યુએશન લોકોની, અને એ પણ 2021માં સેકન્ડ વેવ હતી, ડેલ્ટા વેરિયન્ટ હતો, મેન્ટલી એ સ્ટ્રેસ હોય ને પછી તમે પછી પરીક્ષાની તૈયારી કરતા હો, કેવી રીતે તમે તેનું આખું એક આયોજન કર્યું, કેવી રીતે આ સ્ટ્રેસમાંથી બહાર આવ્યા આપ? સર અમારા CA કરિક્યુલમમાં એવું છે ને કે કોર્સ બહુ જ લેન્ધી છે, એટલે તમે જો પ્રોપર પ્લાનિંગ સાથે નહીં જાઓ ને તો તમારી સાથે આજ નહીં તો કાલ ડિઝાસ્ટર થવાનું જ છે. એટલે અમે લોકો એ મેન્ટલી પહેલાંથી જ પ્રિપેર હતા કે ભાઈ એક્ઝામને ક્રેક કરવું છે તો પ્રોપર પ્લાનિંગ શરૂઆતથી જ રાખવી પડશે, અને પ્રોપર પ્લાનિંગ સાથે સાથે જે જરૂરી છે કે એને ટાઈમલી ફોલો કરવું, રેગ્યુલર બેઝિસ પર અપડેટ કરવું, અને કંઈક વેરિએશન આવે છે તો એના અકોર્ડિંગલી ફર્ધર પ્લાન આપણે ચેન્જ કરવું. તો છતાંય કોરોના થયો, બધી ફેમિલી સિચ્યુએશન્સ હતી, પણ છતાંય ઓક્ટોબરમાં જ્યારે હું પ્રિપેરેશન કરવા માટે બેઠો ત્યારે આઈ વોઝ વેરી ક્લિયર કે ભાઈ મારે એક પ્લાનિંગ સાથે જ જવું છે, અને એક કહેવાય ને સાહેબ કે તમે જે ધાર્યું હોય એ તો થાય જ. એટલે પહેલાંથી એક મગજમાં મક્કમ બનાવી લીધું કે નહીં આપણે આ કરવું છે, અને જે છે એ કન્ટિન્યુ તો કરવું જ છે. પ્લસ આપણે આ એજમાં જે આપણા પેરેન્ટ્સને આપી શકીએ એ છે કે આપણા નામના કારણે એમને રિસ્પેક્ટ મળે. આપણને મારા નામથી મારા પેરેન્ટ્સને કે આ કમલેશના પપ્પા જે મમ્મી છે એમની માટે એ જે ખુશી છે એનું સાહેબ આપણે રોજ વિચારીએ કે નહીં મારે આ હાસિલ કરવું છે, તો ઓટોમેટિક જાત મોટિવેશન મળે સાહેબ. મોટિવેશન મોટું છે, માતા પિતાનું નામ જ્યારે આવી જાય તો મોટિવેશન મોટું થઈ જાય છે. ભૌતિક, હું મારી જ વાત કરું કે જ્યારે હું સ્કૂલમાંથી નીકળ્યો, ઘણા બધા મારા ફ્રેન્ડ્સ એવા હતા કે જેઓ CA થવા ઈચ્છતા હતા. બહુ બધા લોકોને મેં CA થતા જોયા, જેમાંથી બહુ ઓછા લોકો અત્યારે CA થયા છે. કે આ જે ગાડરીયો પ્રવાહ હોય છે, અથવા તો બહુ બધા લોકો એક સાથે થતા હોય છે, તેઓને આપ કેવી રીતે કહેશો કે કેવી રીતે CA ને પસંદ કરવું, કેવી રીતે તેને આગળ એક કેરિયર તરીકે જોવું? જે રીતે સલોનીએ પણ કીધું કે એક મોટી આવકનો સ્ત્રોત ભલે હોય, પરંતુ કોમર્સનો જે વિદ્યાર્થી છે તેના માટે CA થવું બહુ મોટું છે, તો તેઓ માટે આપ શું કહેશો? સર, CA કોમર્સ ફિલ્ડમાં CA એક જ કોર્સ એવો નથી કે જેમાં આપણે આગળ વધી શકીએ. એમાં CS છે, CMA છે, એમાં પણ પરસ્યુ કરી શકાય છે. એટલે વ્યક્તિએ પોતાનો ઇન્ટરેસ્ટ જોવો જોઈએ કે આપણને કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે. CMA છે કોસ્ટ મેનેજમેન્ટ માટે છે, CS છે કંપનીઝને રિલેટેડ છે, અને CA છે ફિનાન્સને રિલેટેડ છે. તો તમારો ઇન્ટરેસ્ટ કયા ફિલ્ડમાં છે અને તમને એમાં કેવું ફાવે છે, કેવી તમારી પકડ છે એના પર, એ બેઝિસ ઉપર તમારે સિલેક્ટ કરવું જોઈએ. ના કે લોકો સિલેક્ટ કરે છે ને તમે એ લોકો સાથે તમે પણ જોઈન કરો છો. એમ सलोनी, मैं आपसे ये भी जानना चाहता हूँ क्योंकि बहुत लोग जो क्वारंटीन थे या तो कोविड की सिचुएशन थी, ऑनलाइन एजुकेशन पे चले गए थे. उसमें दिक्कत ये होती थी कि बहुत लोग ट्रैक चेंज कर देते थे, सोशल मीडिया के ऊपर चले जाते थे, मूवीज देखना शुरू कर देते, OTT बहुत आ चुका था. तो ये सब हम डिस्ट्रैक्ट ना हो उसके लिए क्या करना पड़ेगा स्टूडेंट्स को? उसके लिए सबसे पहले तो अपना गोल सेट होना चाहिए. अगर इफ़ वी आर वेरी फर्म कि हमको ये CA फर्स्ट अटेम्प्ट में क्रैक करना ही है, तो अगर गोल एकदम फर्म होगा तो फिर ये जो डिस्ट्रैक्शन है वो अपने आप थोड़े कम होंगे, एकदम ज़ीरो नहीं होंगे. वो एग्ज़ाम के पास में जैसे जैसे आओगे तब थोड़ा और ज़्यादा कम होता जाएगा. बट इनिशियली जैसे कमलेश ने भी बोला कि पूरा प्लान करके तुम अगर करोगे, ऐसा नहीं है कि तुम पूरा हटाई दो सोशल मीडिया. यू कैन इन्वेस्ट, वो तुम्हारा माइंड फ्रेश करेगा, उसमें तुम्हें और नई चीज़ें कुछ कुछ जानने मिलेगी जो आगे काम आएगी. तो टाइम लिमिट को आप रिस्ट्रिक्ट करोगे तो फिर आप प्रॉपर प्लान भी कर पाओगे, साथ में आप सोशल मीडिया भी देख सकते हो और आगे CA भी क्रैक करना ईजी हो जाएगा. ભૌતિક, ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું છે, જે રીતે સલોની પણ જણાવી રહ્યા છે. ટાઈમ મેનેજમેન્ટ બધું કરો, પરંતુ એ ટાઈમ નિશ્ચિત હોવો જોઈએ કે આ રીતે કરો. આવનાર સ્ટુડન્ટ્સને પણ એ હેલ્પ મળી રહેશે આમાંથી? હા, ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. કેમ કે ટાઈમ મેનેજમેન્ટ વગર જો તમે પ્રિપરેશન કરો તો 8 સબ્જેક્ટ છે જે તમારે કમ્પ્લીટ કરવા પણ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે તમારા પ્લાનિંગ સાથે હોવું જોઈએ કે આજે હું કેટલું રીડ કરીશ, કયા દિવસ સુધીમાં મારું કમ્પ્લીટ થઈ જશે. ટોટલ પ્લાનિંગ સાથે કામ કરવું અને એ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે તમારે હાર્ડવર્ક કરવું જરૂરી છે. તો પ્લાનિંગથી જ તમે એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરી શકો છો પ્રોપર. કમલેશ, આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ, કારણ કે હું ગઈકાલે જ્યારે આપના ન્યૂઝ આવ્યા ત્યારે જોતો હતો કે ઓલ્ડ કોર્સ, ન્યૂ કોર્સ આ છે, તો જે આવનાર સ્ટુડન્ટ્સ છે તેઓને સમજ પડી શકે જો આપ સમજાવી શકો કે આ ઓલ્ડ કોર્સ CA નું શું છે, ન્યૂ કોર્સ શું છે? કેમ કે ન્યૂ કોર્સનું કદાચ પરિણામ પણ વધારે છે, હું ખોટો નથી તો? એવું નથી સાહેબ, ઘણી બધા જે અપડેશન થાય છે આપણા કોર્પોરેટ લોઝમાં કે ડાયરેક્ટ ટેક્સમાં, ઇનડાયરેક્ટ ટેક્સમાં,
એનું કંઈક અપગ્રેડેડ વર્ઝન છે અને થોડુંક સમ એક્સટેન્ડેડ વર્ઝન છે ન્યૂ કોર્સમાં. એવું નથી કે ઓલ્ડ કોર્સ વધારે ટફ છે કે ન્યૂ કોર્સ ઇઝી છે, પણ બંને ઇક્વલી ટફ છે, બંનેમાં મહેનત ઇક્વલી જોઈએ છે. એવું ઠીક છે કે ભાઈ ઓલ્ડ કોર્સમાં કદાચ પરિણામ ઓછું આવ્યું છે, પણ એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો ન્યૂ કોર્સમાં એક્ઝામ આપનાર સ્ટુડન્ટ્સ બી વધારે હતા. એટલે એ રીતે જો આપણે કમ્પેર કરવા જઈશું તો ઓલ આર ધ સેમ. એટલે આઈસીઆઈનું જે શું કહેવાય કે કસ્ટમ છે કે જે બેન્ચમાર્ક રિઝલ્ટ આપે છે, તમે જુઓ એ એવરેજની આજુબાજુ જ રિઝલ્ટ આપ્યું છે. એવું બી નથી કે બહુ ફ્લેક્સિબલ રિઝલ્ટ આપ્યું છે કે બહુ ઓછું રિઝલ્ટ આપ્યું છે. ફરક શું છે બંને કોર્સની અંદર મોટામાં મોટી આપ જોવા જાવ તો? એટલે એક સબ્જેક્ટ એડિશનમાં કંઈક છે સાહેબ, અને એઝ સચ કંઈ વધારે ડિફરન્સ નથી. બંનેમાં જે ભણવાનું છે બેसिकली એ ऑल एंड द सेम જ છે. सलोनी, आपसे ये जानना चाहूंगा, जिस तरह से कमलेश ने बताया कि एक मोटिवेशन होता है, माता पिता का जो नाम जुड़ जाए उससे, आपके लिए वो मोटिवेशन क्या था कि फर्स्ट अटेम्प्ट में पास करना है, क्योंकि आप ऑल ओवर इंडिया में 6th रैंक है, तो वो मोटिवेशन क्या था आपके लिए? मेरा सबसे बड़ा मोटिवेशन फैक्टर मेरी मॉम ही है. तो स्टार्टिंग से बचपन से शी हैज़ बिन बिहाइंड मी एकेडमिक्स में कि बहुत अच्छा करना है. और जैसे मेरा इंटरमीडिएट में भी रैंक था, तो उसके वजह से मॉम बहुत ज़्यादा मोटिवेट करती थी. और इस फाइनल के टाइम में तो मेरी पूरी फैमिली ने इतना ज़्यादा मोटिवेट किया. वो मेरे को जैसे कभी कभी ऐसा भी होता था कि मैं रो देती थी, या फिर कभी ऐसा होता था कि मैं नहीं कर पाती थी, कि अब बहुत मतलब एक लेवल आता है कि तुम फ्रस्ट्रेट हो जाते हो. तो उस टाइम पर फैमिली मेम्बर से बात करके तुम्हें और स्ट्रेंथ मिलती है, उससे मैं आगे बढ़ी. और साथ साथ में जो तुम्हारे फैकल्टीज़ है जो गाइड करते हैं उनसे बात करो, तो फिर वो तुम्हें सजेस्ट करेंगे कि कैसे तुम डाइवर्ट कर सकते हो, कैसे वो नेगेटिविटी को हटा सकते हो और आगे बढ़ सकते हो. तो सबसे बड़ा मोटिवेशन फैक्टर तो मेरी फैमिली थी. और साथ साथ में जैसे कमलेश ने भी बताया कि पहले रैंक था, और अभी फिर वो प्रेशर भी था कि इस बार भी कुछ बड़ा करना है, तो इसीलिए साथ साथ में वो भी एक फैक्टर था कि हाँ इस बार भी रैंक चाहिए तो अच्छा हो जाएगा. કમલેશ, જે વાત સલોની કરી રહ્યા છે એ મારો પણ એક અંગત અનુભવ છે કે મેં મારા મિત્રોને પણ જોયા છે કે ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે, સ્ટ્રેસમાં આવી જતા હોય છે. તો આ જે પરિસ્થિતિ છે, સલોની જે રીતે કીધું કે ફેમિલી સાથે વાત કરો, આવનાર જે વિદ્યાર્થીઓ છે તેઓએ શું કરવું જોઈએ જો આવા સિચ્યુએશનમાં તેઓ આવી જાય છે? તો સાહેબ હું એવું માનું છું ને કે જનરલી લોકો શું વિચારતા હોય છે કે તમે સીએ કરતા હો કે કોઈ બહુ પ્રોફેશનલ કોર્સ કરતા હો તો તમારે સોશિયલ મીડિયાથી દૂર થઈ જવું જોઈએ, અનઇન્સ્ટોલ કરી દેવું જોઈએ કે ડીએક્ટિવેટ કરી દેવું જોઈએ, એવું બધું કરવું જોઈએ. પણ હું એવું નથી માનતો. હું એવું કહું છું કે જો તમે પ્રોપરલી તમારી લિમિટ સેટ કરો કે દિવસમાં મારે 1 કલાક જ સોશિયલ મીડિયા વાપરવું છે, અને એ પ્રમાણે તમે ચાલો, તો તમે સ્ટડી અને સોશિયલ મીડિયા જે તમારું બેસિકલી ઘણા બધાને શોખ હોય, તો એ બંનેને જો તમે ઇક્વલી મેનેજ કરશો તો એ બંને વસ્તુ સાથે થઈ શકે છે. એવું નથી કે નથી ઇમ્પોસિબલ છે. એટલે હું તો એ જ કહીશ કે ઘણા બધા લોકો શું કરે છે કે ભણવું છે તો પોતાની જે વસ્તુ ગમે છે, કોઈ એક્ટિવિટી કરવી ગમે છે, તો એ લોકો પોતાની જાતને એ એક્ટિવિટીથી દૂર કરે છે. એવું ના કરવું જોઈએ. જે તમને ગમે છે એ તો તમારે કરવાનું જ છે, પ્લસ તમારે તમારી ભણવાના પર વધારે ફોકસ આપવું છે. એટલે જો તમે વેલ ટાઈમ સેટ પ્લાનિંગ કરશો તો તમારે બંને વસ્તુ સાથે સાથે થશે, પ્લસ એ ફ્રસ્ટ્રેશન લેવલ આવવાનું નથી. જો પ્લાનિંગ કરીને ચાલશો તો એ અચીવ થવાનું જ છે. આપના લોકોની જે વાત છે અત્યારના બ્રેક માટે રોકાઈ રહ્યા છે, પરંતુ વિરમદ આપનું સ્વાગત છે અમારી સાથે. સીએ ટોપર્સ છે જેમનો ઓલ ઇન્ડિયા 50માં ટોપ 3 જે છે તે અમારી સાથે છે, જેમાં ભૌતિકનો નંબર 48મો આવ્યો છે. ભૌતિક, આ ટોપ 50માં આવવું, 48મો રેન્ક આવવું, ફેમિલીમાં કેવી રીતે માહોલ હતો ગઈકાલે જ્યારે આ જાહેરાત તે આપને ખ્યાલ આવ્યો ત્યારે? સર, ફેમિલીમાં ખૂબ જ ખુશી હતી, કેમ કે પપ્પાની ઈચ્છા હતી કે હું ફાઇનલમાં પણ રેન્ક લઉં, કારણ કે ઇન્ટરમીડિયેટમાં પણ રેન્ક હતો, એટલે પપ્પા ઈચ્છતા હતા કે ફાઇનલમાં પણ રેન્ક આવે. એટલે કાલે પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો અને સાથે બધાએ એન્જોય પણ ખૂબ કર્યું છે. ભૌતિક, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે લોકો એ વિચારતા હોઈએ છીએ, આપ કદાચ પહેલેથી રેન્કર રહ્યા છો, પરંતુ આપના સાથી મિત્રો પણ કદાચ એવા હશે કે જેઓ પ્રયાસ કરતા હોય પરંતુ પાસ ન થતા હોય, અથવા તો તેઓ એ એટેમ્પ્ટને આગળ નથી લઈ જતા, તો તેઓને આપ શું કહેશો? તેઓને હું એ જ કહેવા માંગીશ કે ડોન્ટ લીવ અન્ટિલ યુ અચીવ યોર ટાર્ગેટ. કેમ કે જ્યાં સુધી તમે તમારો ટાર્ગેટ અચીવ ના કરો ત્યાં સુધી તમે એ છોડી અને બીજું કોઈ કરશો તો ત્યાં બી તમારે ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે, બેઝ લેવલથી સ્ટાર્ટ કરવાનું છે. ઇન્સ્ટેડ યુ હેવ ઇન ધીસ ફિલ્ડ યુ હેવ અચીવ્ડ સમથિંગ, સો यू हैव टू कंटिन्यू दिस टू द एंड. ठीक है सलोनी, आपसे ये भी जानना चाहेंगे कि जिस तरह से आपने प्रिपरेशंस की बात की, एक सपोर्ट मिलता रहता है, जो
आपके जो सर है या तो आपके जो टीचर्स है उनसे किस तरह से आप कम्युनिकेट करते थे ताकि आपके जो डाउट्स है वो सॉल्व हो सके? जैसे मैं एज आई सेड दैट मैं प्लानिंग में बहुत मानती हूँ, तो हर सब्जेक्ट को जैसे मैंने एक एक पर्टिकुलर डेज डेडिकेट किए थे, तो उसमें जितने भी डाउट्स थे वो मैं एक साइड रखती थी, फिर व्हाट्सएप से कम्युनिकेट करती थी कि उनके पास कब टाइम हो तो फ्री हो के वो जूम कॉल के थ्रू अरेंज करती थी, क्योंकि मैं सूरत से हूँ, बिलोंग करती हूँ, तो सूरत में मैं पढ़ाई करती थी एंड में जब कोविड था और जब फिजिकल बैचेस नहीं थे तब, तो उस ड्यूरेशन में व्हाट्सएप से कम्युनिकेट करके उनका जब भी टाइम होता था तो वो मैं मांगती थी। एक दो बार मैं अहमदाबाद भी आई थी डाउट सॉल्व कराने के लिए, तो इस तरीके से मैं उनके साथ कनेक्ट में रहती थी। फैकल्टी सब्जेक्ट वाइज होते थे, तो तुम सामने से जाओगे, कनेक्ट रहोगे तो तुम्हारे डाउट सॉल्व होंगे। बिकॉज अभी ऑनलाइन में क्या हो गया कि फैकल्टी सामने से इतना दे के नॉट कैटर ईच ऑफ द स्टूडेंट्स, जितने भी मतलब उनके तो हज़ारों में स्टूडेंट होते होंगे, बट अगर सामने से तुम डाउट सॉल्विंग के लिए जाओगे तो वो तुम्हें सपोर्ट करेगी। तो इस तरीके से मैंने अपना पूरा प्लानिंग किया था और उनका टाइम ले लेके मैंने अपने डाउट सॉल्व करवाए थे। કમલેશ, હું આ ગ્રુપ સ્ટડીઝની વાત કરું, જ્યારે હું સ્કૂલમાં કોલેજમાં હતો તો હું ગ્રુપ સ્ટડીઝ કરતો હતો કે મારા કોઈ એવા ફ્રેન્ડ્સ હોય જે મારાથી સારું ભણતી શકતા હોય, સમજી શકતા હોય, તો એમની પાસેથી હું ટ્રાય કરતો હતો. આ સીએની અંદરની એક્ઝામ્સમાં પણ ગ્રુપ સ્ટડીઝ હેલ્પ થતી હોય છે? જે સ્ટુડન્ટ છે તેઓને કહેશો આપ એ રીતે કંઈ? આમાં એવું છે ને કે પહેલાંથી તમે કયા કલ્ચરમાં ભણેલા છો એના પર ડિપેન્ડ કરે છે. જો પહેલાંથી જ તમને એવી હેબિટ છે કે હું ગ્રુપમાં ભણું છું તો મારું સારું પ્રોડક્ટિવિટી વધારે આવે છે, મારું ફોકસ રહે છે, તો તમારે એ જ વસ્તુ કન્ટિન્યુ કરવી જોઈએ. પણ જો તમને પહેલાંથી જ એવી હેબિટ હોય કે નહીં મારે એકાંતમાં વાંચવું છે, કે ઘણા બધા લાઇબ્રેરી ઓપ્ટ કરતા હોય છે, જો તમને એ કલ્ચરમાં તમે મોટા થયા છો, એ કલ્ચરમાં જો ભણેલા છો પહેલાંથી, તો તમારે એ કલ્ચર ફોલો કરવું જોઈએ. તમે બેસિકલી જે તમારું રૂટીન છે, જે તમને એક ટેવાઈ ગયા છો, એ વસ્તુને ફોલો કરશો ને તો તમને કઈ વસ્તુ નડે નહીં. ભૌતિક, આ જ્યારે 48મો રેન્ક આવ્યો, આ વાતચીત થઈ હોય, જ્યારે આ 48મો રેન્ક એટલે મહત્વનો છે કારણ કે ટોપ 50માં આપ જ્યારે છો, એની પાછળની મહેનત કેવી હતી? કઈ રીતે આખું આપે પ્લાનિંગ કર્યું હતું કે પહેલેથી લઈને જ્યાં સુધી સીએ ભૌતિક ઝાકનિયા થઈ જાય છે ત્યાં સુધીનું મહેનત કેવી રીતે કરવાની? એટલે મેં જ્યારે ઇન્ટરમીડિયેટ મારું ક્લિયર થયું એના થોડા ટાઈમ પછી જ મારું ફાઇનલ માટેની ક્લાસીસ જોઈન કરી લીધા હતા. એની વચ્ચે કોવિડ આવી ગયો, જેના કારણે મારા ફિઝિકલ ક્લાસીસ હતા જે ઓનલાઈનમાં કન્વર્ટ થઈ ગયા. એના કારણે થયું એવું કે થોડું પ્લાનિંગ વચ્ચે ડિસ્ટ્રેક્ટ થઈ ગયું, કેમ કે જે આપણને ફિઝિકલના ઇન્ટરેસ્ટ મતલબ ફિઝિકલમાં જે આપણને ખ્યાલ આવતો હતો એ ફાઇનલમાં થોડું એ ચેન્જ કરવી, હેબિટ ચેન્જ કરવી થોડી મુશ્કેલ હતી. પછી એ હેબિટ ચેન્જ કરી અને પછી કન્ટિન્યુઅસ પ્લાનિંગ, જેમ આપણે વાત કરી સલોની બેને કે પ્લાનિંગ મહત્વનું છે, એ રીતે પછી અમે ગ્રુપમાં કોઈ બી ડાઉટ્સ કે વગેરે માટે અમે ગ્રુપને ક્રિએટ કરેલું હતું. ફેકલ્ટી સાથે કોન્સ્ટન્ટ વાતચીતમાં રહેતા અને રોજનું પ્લાન કરતા હતા કે કાલે શું કરીશું. એટ ધ એન્ડ ડે ચેક કરવાનું કે કેટલું આપણે ટાર્ગેટ કર્યું હતું અને કેટલું આપણે અચીવ કર્યું એમાંથી. ઠીક છે કમલેશ, આપણી પાસેથી પણ એ જાણવું હતું કે જે ટાર્ગેટ છે, આપે એમ કીધું કે આપના મમ્મીને આપને કદાચ થઈ ગયો હતો કોરોના, એક એક્ઝામ ડિલે થઈ જાય છે, તો આ ટાઈમ મેનેજમેન્ટમાં ડખો થઈ જાય છે અથવા તો તે આપણે પ્લાનિંગ જે કરીને ચાલતા હોઈએ છીએ એ વિખરાઈ જાય છે, તો ત્યારે કઈ રીતે પછી તમે એડજસ્ટ કર્યું ને કેવી રીતે કરવું જોઈએ તેમાં? એવું છે ને કે સાહેબ સિચ્યુએશનની આગળ બધા જ મજબૂર હોય, એટલે સિચ્યુએશનના અકોર્ડિંગલી તમારે એડજસ્ટ કરવું. એ તમે નહીં કરો તો પ્રકૃતિ તમને કરાવશે. એટલે જો તમે એ વસ્તુને જાતે જ એક્સેપ્ટ કરશો અને એ વસ્તુને જેટલું પ્રોએક્ટિવલી લેશો એ તમારા જ બેનિફિટ માટે છે. એટલે મમ્મીને આવું થયું, મને એવું થયું, તો આઈ હેવ ટુ ટેક અ કોલ કે ભાઈ હું જો મેમાં અપિયર બી થઈશ તો મારા જે બેઝિક પોટેન્શિયલ છે અને જે મારી ઈચ્છા છે કે એક લેગેસી કન્ટિન્યુ થાય, એ મને એવું લાગતું હતું કે કદાચ એ પૂર્ણ નહીં થઈ શકે. એટલે આઈ હેવ ટુ ટેક અ કોલ કે ભાઈ મારે ડિસેમ્બર માટે પોસ્ટપોન કરવું છે કે નહીં. તો જ્યારે સિચ્યુએશન આવી જાય તો તમારે પ્રોએક્ટિવલી ડિસિઝન લેવું જોઈએ અને એને અકોર્ડિંગલી પ્લાન કરીએ તો જે ધાર્યું હોય એ થાય જ. सलोनी, कभी कभी ये होता है कि बहुत लोगों का प्रेशर हम पे आ जाता है कि ये कैसे करेंगे, ये कैसे पास करेंगे, बहुत लोग की हमारे पास वो एक्सेप्टेशंस है कि हम कैसे कर पाएंगे, तो उस हिसाब से आप किस तरह से प्लानिंग कर सकते हैं और जो भी बच्चे नए आने वाले स्टूडेंट्स हैं उनको आप क्या कहना चाहेंगे? मैं यही कहना चाहूँगी कि बहुत सारे लोग हैं जो आपसे अपेक्षा रखेंगे कि आप इतना ज़्यादा अचीव करो, बट अपन को ये पता होना चाहिए कि हमारा पोटेंशियल कितना है और हम कहाँ तक जा सकते हैं. कभी कभी ऐसा भी हो सकता है कि लोग अपेक्षा कम रखे पर अपनी उससे ज़्यादा करने की कैपेसिटी है, तो वी शुड नो आर
खुद का स्ट्रेंथ एंड वीकनेस, एंड उसके हिसाब से यू कैन प्लान एवरीथिंग और आगे बढ़ना चाहिए. अपेक्षाएं रखते तो वो एक तरीके से उसको मोटिवेशन लेना चाहिए कि हाँ इतना सब हमसे लोग एक्सपेक्ट कर रहे हैं, और उससे वो मोटिवेशन की तरीके से और आगे बढ़ने की प्रेरणा देता है. ભૌતિક એક સક્સેસ મંત્રાની જે વાત કરી રહ્યા હતા, આ કેવી રીતે પ્લાનિંગ સાથે આગળ વધવું કે જે વિદ્યાર્થી 12મું પાસ કરીને સીધો સીએમાં આવી રહ્યો છે, તેની પ્રયાસ કરી રહ્યો છે, તેઓએ પહેલેથી જ શું ધ્યાનમાં રાખવું? કારણ કે ઘણા લોકોને એવું હોય છે કે સીએમાં આવ્યા પછી ખ્યાલ આવે કે આ કદાચ મારું કેલિબર નથી અથવા આ મારો ઇન્ટરેસ્ટ નથી, તો તેઓને આપ શું કહેશો? એટલે હું એ જ કહેવા માંગીશ કે એ લોકોએ જ્યારે સીએ સ્ટાર્ટ કરે છે 12th કમ્પ્લીટ કર્યા પછી, બરાબર છે, તો એ લોકોએ પહેલાં થોડો ટાઈમ એ લોકો એટલીસ્ટ એ લોકો ટાઈમ એમાં સ્પેન્ડ કરશે, એટલે એ એમાં ઇન્ટરેસ્ટ છે એમનો, એ એમાં ફિલ્ડમાં જશે પછી એમને ખ્યાલ આવશે. એટલે જ્યારે એ લોકો ઓપ્ટ કરે છે સીએ, તો એ લોકોને ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ઇન્ટરેસ્ટ કેટલો છે ફિલ્ડમાં, પછી આપણું કેલિબર કેટલું છે, આપણે કેટલું પરફોર્મ કરી શકીએ છીએ, અને ક્યાં સુધી આપણે આગળ વધવાનું છે, એ ટાર્ગેટ સાથે જ એને ફિલ્ડમાં એન્ટર થવું જોઈએ. કમલેશ, આ વાત જે છે એને પણ હું આપની પાસે જાણવા માંગીશ. ઘણીવાર એવું થતું હોય છે કે કમલેશ એટલે સીએ કરી રહ્યા છે કારણ કે ભૌતિક અને સલોની કરી રહ્યા છે, મારા ફ્રેન્ડ્સ છે એટલે હું કરી લઉં, એ લોકોને આપ શું કહેશો? એવું એટલે બેઝિકલી ઘણા બધા એવા હોય છે કે ભાઈ આ એટલે આજુબાજુ જોઈને કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ પકડતા હોય છે, પણ હું એવું માનું છું કે કોઈ બી વસ્તુ છે ને, લાઈક ડિગ્રીને ભેગી કરવાથી તમને કંઈ એનાથી પ્રોડક્ટિવ થવાનું નથી. એ ડિગ્રીનું જ્યારે અલ્ટિમેટ કોઈ યુઝ નથી તો તમે ઇવન ઇફ યુ અચીવ એનું કોઈ મતલબ નથી. એવી જ રીતે તમે કોઈને જોઈને કોઈ પર્ટિક્યુલર કોર્સમાં કે પ્રોફેશનલ કોર્સમાં કે કોલેજમાં જોડાઈ જાઓ, પણ એનું એટ ધ એન્ડ કોઈ યુઝ જ નથી, તો છતાંય તમારું એ ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. એના કરતાં તમારું જેમાં બી ઇન્ટરેસ્ટ હોય, બી ઇટ બી સ્પોર્ટ્સ હોય કે પછી કોઈ એકેડેમિક ફિલ્ડ હોય કે બીજી, આજે સોશિયલ મીડિયાનું બી લોકો કેટલું પ્રોડક્ટિવ યુઝ કરે છે, તો હું તો એવું જ કહીશ કે તમારું જે ઇન્ટરેસ્ટ છે એમાં જ તમે ફોકસ કરો અને એમાં જ કંઈક પ્રોડક્ટિવ એવું કરો કે એમાં તમારું કેરિયર ઓપોર્ચ્યુનિટી તમને મળે અને તમારું કેરિયર એમાં જ સેટ થાય. હવે તો તમે બધા સીએ થઈ ગયા છો, પણ આજે સ્टूडेंट्स है, हमारे पास लास्ट 30 सेकंड्स है. सलोनी, आप क्या बताना चाहेंगे उन लोगों को, क्या एक बात कहेंगे जिससे वो नेक्स्ट सलोनी बन सकता है? मैं यही बोलूँगी कि सीए में सबसे ज़्यादा इम्पोर्टेंट होता है हार्ड वर्क, स्मार्ट वर्क, प्लानिंग, मैनेजमेंट और सपोर्ट. अगर ये सारी चीज़ें तुम ध्यान में रखोगे तो तुम डेफिनेटली आगे उसमें प्रोग्रेस कर पाओगे. टाइम मैनेजमेंट और प्लानिंग सबसे ज़्यादा इम्पोर्टेंट है, साथ में हार्ड वर्क और स्मार्ट वर्क. કમલેશ, શું કહેશો? 30 સેકન્ડ છે આપની પાસે. હું એ જ કહીશ કે સાહેબ, હું તો એવું નથી જ કહેતો કે કોઈ કમલેશ બને, પણ હું એમ કહું છું કે બી યોર સેલ્ફ. કોઈની સ્ટ્રેટેજી નહીં ફોલો કરવાની, કેમ કે બીજાની વસ્તુ આપણ પર એ એપ્લિકેબલ થાય એ જરૂરી નથી. પોતાની સ્ટ્રેટેજી બનાવો, પોતાની જાત પર કોન્ફિડન્સ રાખો, જે ધાર્યું છે એ થવાનું જ છે અને એ પ્રમાણે જ પરિશ્રમ કરો. ઠીક છે. ભૌતિક, એ જ સલોનીબેને જે કીધું કે પ્લાનિંગ કરો અને એ પ્લાનિંગનું એક્ઝિક્યુશન અપ્રોપ્રિએટ થાય એ માટે તમારે એપ્રોપ્રિએટ સ્ટેપ લેવા જરૂરી છે. ઇફ યુ ડિસાઇડ કે હું કાલે 10 કલાક વાંચીશ, પણ તમે એ 10 કલાકને એક્ઝિક્યુટ નહીં કરો, તો એ પ્લાનિંગ તમે કર્યું છે એ વેસ્ટ છે. એ પ્લાનિંગ કરવાનો ટાઈમ પણ તમારો વેસ્ટ થાય છે. એટલે પ્લાનિંગ કરો છો તો એ પ્લાનિંગને પ્રોપર એક્ઝિક્યુટ કરવું એ જરૂરી છે. થેન્ક યુ સો મચ ગાઈઝ કે તમે અમારી સાથે જોડાયા, તમારી વ્યૂ રચનાઓ, સક્સેસ મંત્ર જે આવનાર સ્ટુડન્ટ્સ છે તેઓને આપ્યા, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. તો આ 3 સીએ કે જેઓ થઈ ચૂકેલા સીએ અને તેઓને રેન્ક મળ્યો છે ઓલ ઇન્ડિયામાં ટોપ 50ની અંદર, તેઓ પોતાનો સક્સેસ મંત્ર અને એક વ્યૂ રચના કહી છે. કદાચ આવનાર જે વિદ્યાર્થીઓ છે, જેઓ સીએ છે, તેઓને પણ આ મદદરૂપ થશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.